ટક્કરે 72ના મોત થયા છે. તો અમદાવાદની સિટી બસ જાણે કે હડતું ફરતું મોત બની ગઈ છે. છેલ્લા 6 વર્ષમાં એએમટીએસની ટક્કરે 72 લોકોના મોત નીપજ્યા છે. વર્ષ 2023-24માં એએમટીએસની ટક્કરથી 12 લોકોના મોત થયા છે. 10 ખાનગી ઓપરેટરો પાસે છે એએમટીએસની કમાન. તો 6 વર્ષમાં 1790 અકસ્માત એએમટીએસે સર્જ્યા છે. અકસ્માતના કેસમાં માત્ર પેનલ્ટી વસૂલાય છે. ખાનગી ઓપરેટરોને માત્ર પેનલ્ટી જ કરાય છે. 1100 અકસ્માતના કિસ્સામાં માત્ર 65.49 લાખ દંડ વસૂલવામાં આવ્યો છે. એટલે કે 65,49,000 દંડ માત્ર વસૂલાયો છે. એટલે કે અકસ્માત દીઠ માત્ર રૂપિયા 5,953નો દંડ વસૂલાયો છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ જોશી અમારી સાથે જોડાયા છે. કશ્યપ, અમદાવાદમાં એએમટીએસ એમ તો સસ્તા ભાડે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, પરંતુ આ જે એએમટીએસ હડતું ફરતું મોત બની ગઈ છે. અકસ્માત અત્યાર સુધી અનેક સર્જ્યા છે, જેમાં કેટલાય લોકોના મોત થઈ ગયા. બિલકુલ, અમદાવાદ શહેરમાં રોડ ઉપર કોઈ પણ જગ્યાએ હરતું ફરતું મોત જોવું હોય તો એએમટીએસ બસને જોઈ લો તો તે હરતું ફરતું મોત જ કહી શકાય. તે પ્રકારના આંકડા જે છે તે સામે આવ્યા છે. છેલ્લા 6 વર્ષની જો વાત કરીએ તો 1790 જેટલા અકસ્માત છે તે આ એએમટીએસ બસ મારફતે થયા છે ને તેમાં 72 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેની સામે એએમટીએસ વિભાગની નફટાઈ કહો તો નફટાઈ અને બેદરકારી કહો તો બેદરકારી અકસ્માત દીઠ માત્ર 5,953 રૂપિયા દંડ તરીકે વસૂલવામાં આવ્યા છે. આ અકસ્માત સર્જવામાં આવે છે, અનેક લોકોના મોત થાય છે, તેમ છતાં બ્લેકલિસ્ટ કોઈ પણ ઓપરેટરને કરવામાં આવતા નથી. એએમટીએસની કમાન જાણે કે કોર્પોરેશન નહીં પરંતુ આ કોન્ટ્રાક્ટરોના હાથમાં હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાઈ છે. 10 જેટલા આ ઓપરેટરો છે તેના હાથમાં એએમટીએસની કમાન હોય તે પ્રકારના સ્થિતિ જે છે તેનું નિર્માણ અત્યારે થયું છે ને તેના કારણે અનેક નિર્દોષ લોકો જે છે તે મોતને ભેટ્યા છે. તો ઘણા લોકો એવા છે કે જેને ગંભીર ઈજાઓ પહોંચી છે, પરંતુ બ્લેકલિસ્ટ કરવાની જાણે કે તાકાત ના હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે સર્જાઈ છે. કોના 4 હાથ છે આ ઓપરેટરો ઉપર તેને લઈ અને સવાલ જે છે તે ઉઠી રહ્યા છે. માત્ર અકસ્માત થાય તો ડ્રાઈવર સામે ગુનો દાખલ કરવામાં આવે છે અને ઘણા કિસ્સામાં એવું પણ જોવા મળ્યું છે કે ડ્રાઈવર જે છે તે અકસ્માત સ્થળેથી ફરાર થઈ ગયા હોય. ઘણા કિસ્સા એવા સામે આવ્યા છે કે પીધેલી હાલતમાં કોઈ પણ સોસાયટીમાં પણ બસ ઘુસાડી દેવામાં આવી હોય અથવા તો અકસ્માત સર્જી દેવામાં આવ્યા હોય. છેલ્લા 1 વર્ષના અકસ્માતના આંકડાઓ પર નજર કરીએ તો મારુતિ ટ્રાવેલ છે તેને 22 અકસ્માત સર્જ્યા છે. ટાંક બસ ઓપરેટર છે તેને 20, આદિનાથ બલ્ક કેરિયર છે તેને 15 અકસ્માત સર્જ્યા છે. શીતલ ડાગાના જે પતિ ઓપરેટ કરી રહ્યા છે મારુતિ ટ્રાવેલ્સ તેને 6 અકસ્માત, મારુતિ ટ્રાવેલ્સ અન્ય જે છે તેને 6 અકસ્માત, માતેશ્વરી ટ્રાવેલ્સના 5, અરહમ ટ્રાન્સપોર્ટના 3 અકસ્માત, એમ કુલ 77 અકસ્માત તો છેલ્લા ચાલુ વર્ષમાં જ થયા છે. વર્ષ હજી પૂર્ણ થયું નથી ને 77નો આંકડો જે છે તે પહોંચી ગયો છે અકસ્માતનો. આવા સંજોગોમાં આકરા પગલાં લેવા જોઈએ, બ્લેકલિસ્ટ કરવા જોઈએ તો આ ઓપરેટરો છે તેની શાન ઠેકાણે આવે, પરંતુ માત્ર ને માત્ર દંડની કાર્યવાહી જે છે તે કરવામાં આવે છે અને એ પણ નોમિનલ દંડ વસૂલવામાં આવે છે ને તેના કારણે જ બેફામ રીતે અમદાવાદ શહેરમાં આ હરતું ફરતું મોત ફરી રહ્યું છે. જી, આભાર માહિતી માટે.